જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે ઘણા દિવસે વાડી આવ્યા છીએ. જીરું પાકી ગયું છે અને લગ્ન પ્રસંગો હોવાથી આપણે ભાલ ઝાલાવાડ ગોહિલવાડ આમાં બધે જવું પડતું હોય છે, કારણ કે જીવનમાં પ્રસંગ છે જ બધું જીવનમાં છે. બાકી સંબંધ વગરની મેં તમને આગળ પણ વાત કરી કે જીવન બેકાર છે. મિત્રો, આજે આપણે વાત કરીએ, તમારા જીવનમાં કોઈ પણ એવું વ્યક્તિત્વ હોય અને એ વ્યક્તિત્વ તમને પોતીકું માનતું હોય, પોતીકું સમજતું હોય, લાગણી, તમારી ભાવના, તમારી એક મેસેજ માટે કલાકો સુધી તમારું વર્કશોપ ઉપર ઇંતજાર કરતું હોય, ડેટા ચાલુ હોય, આવું વ્યક્તિત્વ એકબીજા માટે મરી મિટતું હોય, તમારી માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય, કોઈ પણ જાતની અપેક્ષા ન હોય, મિત્ર, એવું વ્યક્તિત્વ છે ને જીવનમાં ભાગ્યશાળીને જ મળે છે. અને એવું વ્યક્તિત્વ હંમેશના માટે મિત્રો યાદ રાખજો કે મળવું ખૂબ મુશ્કેલ હોય છે, અને મળે ને તો એ કોઈ તમારા ગત જન્મના પુણ્યનો પ્રતાપ છે. તો એ બે વચ્ચે તમારી કોઈ વાત થઈ હોય, મિત્ર હોય, પ્રેમી હોય કે XYZ જે હોય તેમ, સમાજના હોય, અન્ય સમાજનું હોય, પરંતુ એ તમારી બંનેની જે વાત છે ને એ કોઈને પણ પોતીકું સમજી અને વાત ન કરતા એમ. એનું કારણ એક છે કે માણસ છે ને સારું જોઈ નથી શકતું. આજે એવો જમાનો છે, તો આ તમારી વાત એ સહન નહીં કરી શકે. ખાલી હવા આવી જશે ને તો એ તમારું જીવવું હરામ થઈ જશે. માટે એને સિક્રેટ રહેવા દેજો, એને બંધ રહેવા દેજો. આ જમાનાની અંદર એટલે જ કહું છું કે પુણ્યનો ઉદય હોય, પુણ્યનો પ્રતાપ હોય અને સરસ મજાનું ભગવાનના જન્મ જન્મના લેણ દેણ હોય ને તો જેવું પાત્ર તમને મળે છે. ભાઈબંધ સ્વરૂપે હોય, મેં તમને કીધું અન્ય સ્વરૂપે હોય, પ્રેમી સ્વરૂપે હોય, મિત્ર સ્વરૂપે હોય કે અન્ય સમાજ પ્રત્યે હોય, પણ આ જે લાગણીના સંબંધ છે ને ઉપરથી બંધાઈને આવે છે. માણસ આ સ્વાર્થ સિવાય કોઈ વસ્તુ કરવા તૈયાર નથી. જ્યારે તમારા માટે આટલું બધું કરી છૂટતું હોય ને એ તો બસ તમારા બે વચ્ચે જ રહેવું જોઈએ. કારણ કે મિત્રો, પતિ પત્ની જ્યારે લગ્ન કરે છે ને ત્યારે લગ્નથી બંધાય છે, પણ સામાજિક રીતે બંધાય છે. આત્મીયતાથી એમાં કેટલા ટકા બંધાય છે એ તમને ને મને બધાને ખબર છે. જ્યારે એક વ્યક્તિ કોઈ પણ સમાજમાંથી હોય, કોઈ પણ જાતિમાંથી હોય, પરંતુ જ્યારે એકબીજાના એવા ગાઢ જે સંબંધો હોય છે ને, જે કોઈ પણ અપેક્ષા વગર, કંઈ પણ મેળવ્યા વગર, કાયમી માટે સમર્પણની ભાવનાથી જે નિભાવે છે ને એ ભાગ્યશાળી છે. એવું પાત્ર મળવું ભાગ્યશાળી છે. જ્યારે જ્યારે તમને તકલીફ હોય, જ્યારે જ્યારે તમારી કંઈક વેદના હોય અને એ રાતભર જાગે, તમારી રાહ જુએ, તમે એને કહી ન શકે, તમને વ્યક્ત ન કરી શકે, પણ સામાજિક દ્રષ્ટિએ ત્યારે એ માણસ વર્કશોપ ઉપર વારંવાર તમારું જે વર્કશોપ છે તપાસતું હોય, બસ કેમ છો એમ પૂછે, અને તમે વળતો જવાબ ન આપો ને ત્યારે જે 12 કલાક તમારા માટે ઓનલાઈન હોય, ડેટા ચાલુ હોય અને વારંવાર તપાસતું હોય ને મિત્રો, એ ખરેખર અમૂલ્ય છે. એનું મૂલ્ય ન કરી શકાય. એની લાગણી વ્યક્ત ન કરી શકાય એટલી હૈયામાં હોય. એ માણસ તમારા જીવન માટે ખૂબ ખાસ છે. તો આ જે માણસ છે એ તમારી બંનેની વાત જે છે ને એની હવા શુદ્ધ છે ને એ ત્રીજાને ન આપતા.
તમારો બીજો મિત્ર હોય, ગમે તે મિત્ર હોય, પણ તમે એ વાત સિક્રેટ રાખજો, બંધ રાખજો. કારણ કે એ વાત કોઈ પચાવી નહીં શકે. પરિણામે એનો અપચાવો તમારા જીવનમાં ઝેર રેડી દેશે અને એ ઝેરના કારણે નહીં તમે જીવી શકો, નહીં તમે મરી શકો, આવી તમારી હાલત થઈ જશે. એટલે મારું કહેવાનો મતલબ એક છે મિત્રો, કે કોઈ પણ એવું સાથી, એવો મિત્રો, એવો પ્રેમી કોઈ પણ મળ્યું હોય તો મિત્રો એને એમનેમ રહેવા દેજો. એને છે ને તમે જાહેર ન કરતા. કારણ કે જાહેર કરશો ને તો જીવન ઝેર થઈ જશે. આપણે ચાલતા ચાલતા વાત કરીએ છીએ, ધાણા પણ હવે પાકી ગયા છે. એટલે મિત્રો જીવનમાં હંમેશા માટે આ વાતની ખાસ નોંધ લેજો કે બે જણા વચ્ચેની વાત જ્યારે ત્રીજો સાંભળે છે, અને એ ત્રીજો વ્યક્તિ જે છે ને એ તમારો ગમે એવો સ્નેહી સંબંધી હશે ને, પરંતુ તમારા જીવનમાં જે પાત્ર મળ્યું છે, જે પાત્ર તમારા પ્રત્યે જે લાગણી છે, એની મીઠી ઈર્ષાના કારણે એ તમારું જીવન એ ઝેર કરી નાખશે. કારણ કે એ જે વાત જે છે, પોતાના જીવનમાં એ ખુશી નથી, પોતાના જીવનમાં એ ઉમંગ નથી. એટલે તમારી જે આનંદ છે, તમારો જે તમારા પ્રત્યે તમારા સાથીનો જે રાજીપો છે, એ માણસ સહન નહીં કરી શકે. ગમે તે બાબતે તમારી વાત જે તમને એવું હશે કે એ મારી વાતને બંધ રાખશે, તો બંધ નહીં રાખી શકે. પરિણામે સામલા માણાનું જીવવું કદાચ ને તમારી વાત લીકથી ઝેર થઈ જશે. એટલા માટે વાત હંમેશા માટે સિક્રેટ રાખવી, વાત હંમેશા માટે બંધ રાખવી, બંનેની એ જ હિતાવહ છે. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.